હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને તમારા નવા હાર્દિક સ્વાગત છે. અત્યારે બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે અને હવે આપણે બાબરા જવાનું છે. કોલેજે કામ છે તો હવે આપણે જવા દેવી બાબરા. આવી રહ્યા છીએ કોલેજે અને કોલેજે જો બોર કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છે અને આ બધે જો પાણી પણ બહુ આવ્યું છે. આપણે કોલેજે કામ પતી ગયું અને આપણે ઘરે બી આવ્યા છે અને મારી મમ્મી અત્યારે ગામ જશે તો આવ્યા છે પાછા મજા હતા તો જો લાડવાની લાવ્યા છે તો આપણે લાડવાની ખાઈ લેવી. તો ફાઇનલી આપણે વાડીએ આવી જશે. તમે જોઈ રહ્યા છો અમારો કપા છે આ. તો આપણે વાડી આવી જશે તો મારા ભાઈ કીધું છે કે કપા બહુ મોટો મોટો થઈ જશે તો ડોકા કાપવાના છે તો ખાલી ડોકા કાપી નાખવી કપામાં તો બહુ વધે નહીં એટલે આમ પડખે પડખે બધી ડાયું થાય એવી રીતે જો નકર બહુ ઊંચો થશે જો આવો હોય બહુ ઊંચો કપા હોય તો મારું પાસે કીધું છે ડોકું કાપવાનું તો આપણે હવે ડોકા કાપવાના છે તો કાપવા મળવી. અને મારી બેનની તો ક્યારના આવી જશે ડોકા અડધા કપામાં કાપી નાખશે તો થોડાક છે તો હવે આપણે કાપવાના છે તો કપા પછી બહુ વધતો જાય એટલે કાંઈ દેખાવી નહીં અને આપણે જેમ ડોકા કાપીએ એટલે આમ પડખે ડાળું ફેલાય એવી રીતે થાય અને કપા પણ બહુ છીંડવા પણ ડાળુમાં થાય. તો જો આવડે કપાશે તો આપણે ડોકા કાપવાના છે તો કાપવા મળવી. તો એટલે તો ડોકા કાપાશે તો મારું પછી ભેગા કરવા કરજો તો એટલે ભેગા કરીશ એટલે આપણે બળદને નાખી દઈશું. નીણ પણ થઈ જાય ખાવાની તો આ બધા એટલે બાજુ કાપે છે ડોકા. મારો પાન મારો ભાઈ છે એટલે બાજુ એ બધા કાપે છે તો હવે આપણે પણ કાપવા મળી ડોકા. તો તમે જોઈ રહ્યા છો અમારા સંજયભાઈ જો ડોકા કાપી રહ્યા છે તો બાકાજી કે બોલાવી રહ્યા છે. આજે એવું લાગે છે કે કપાનું પૂરું થઈ જશે. અમારા સંજયભાઈ જો બાકાજી કે બોલાવી રહ્યા છે કે ડોકું આવી એકતા નથી કપાનું તો વાંકો વાળીને જો ડોકું કાપે છે એ મજા આવે સંજયભાઈ. તમે જોઈ રહ્યા છો બધા ટોકા કાપી રહ્યા છે. બહુ મોટો કપા થઈ જશે તો કે આપણે દેખાતા નથી કપાની બહાર. જમવાનું બની જશે ભૂકી ભાજી છે અને આમાં જો આંબાની ખીર બનાવી છે અને આ શું સેવડો તો બધા જમવા બેસી ગયા છે. આજે તો પાયસમ છે એટલે પાયસમ જશે એટલે ભૂકી ભાજીને બનાવ્યું છે. તો આજનો બ્લોગ આપણે પૂરું કરીશું. કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો, પસંદ આવે લાઈક કરજો, શેર કરજો.